અહીંયા કપિને રાજા કીધા છે, કપિરાય. સ્રવત નયન જલ, આંખમાંથી અશ્રુઓની ધારા વહેતી હોય અને શરીર ઉપરના રૂવાટા એકોએક રૂવાટા પુલકિત થઈ જતા હોય, ત્યારે સુંદરકાંડ સાંભળતા સાંભળતા ગદ ગદ હૃદય ભરી આવે, પ્રતિ ચોપાઈમય શીશ નમાવે. ગદગદિત હૃદય થઈ જાય ને ભાઈ જ્યારે, ત્યારે આંખમાંથી અશ્રુની ધારા વહેતી હોય ત્યારે શબ્દ ફાટી જતો હોય. શબ્દ તમને ચોખ્ખો ન સંભળાય, રામજીને જ ખાલી સંભળાય. આવી રીતે હનુમાનજી સુંદરકાંડ રામકથા સાંભળતા હોય છે. ત્યારે કહે છે કે ભગવાન શિવજીની કથા વગર મારું રામચરિત માનસ સુંદરકાંડ અધૂરું છે. ત્યારે લંકાકાંડમાં સ્વયં રામજીએ રામેશ્વરમની સ્થાપના કરી ત્યારે લિંગે થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા, શિવ દ્રોહી મમ ભગત કહાવા, સોનર સપને ગુમોહિન પાવા, શંકર પ્રિય મમ દ્રોહી, શિવ દ્રોહી મમ દાસ, તે નર કરી કલપ ભરી, ઘોર નરક મહુવાસ, અતિ હરિ કૃપા જાની પર હોઈ, પાવ દેહુઈ માર્ગ સોઈ, જોઈ ઈચ્છા કરહું મન માની, હરિ પ્રસાદ કછુ દુર્લભ નાહી. 5 ચોપાઈ એટલી બધી મહત્વની છે કે સ્વયં પ્રભુ બોલ્યા છે કે લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા. શિવજી જેવા મને કોઈ વધારે વાલા નથી. એટલા બધા શિવ મને પ્રિય છે કે જેની હું તુલના જ નથી કરી શકતો. શિવદ્રોહી મમ ભગત કહાવા, સો નર સપને હું મોહી ન પાવા. આમ તો દર્શન હું આપતો નથી, કામણગારો છું, કઠોર છું, કરુણાનો સાગર છું, કરુણાનો નિધાન છું, કરુણાનો પૂંજ છું, કરુણાનો સુખરૂપ છું, બધું જ છું. છતાં પણ દર્શન હું આપતો નથી, કારણ કે તથાસ્તુ કહેવાવાળા શિવજી છે. રામજી કૃષ્ણ ભગવાન એટલા જલ્દીથી ના મળી જાય આપણને. ત્યારે કહે છે કે જો મારા ઈષ્ટનો દ્રોહ કરશો અને બ્રહ્મા વિષ્ણુ મહેશ 64 જોગણીઓ ગણપતિ દાદા હનુમાનજી કોઈ પણની તમે સાધના કરશો, જ્યાં સુધી શિવજીની સ્થાપના, શિવજીનું સ્થાન નહીં લીધું હોય આપણે કોઈએ હૃદયમાં, ત્યાં સુધી કોઈ તમારી ભક્તિ ઉપર સ્વીકારવામાં નથી આવતી. એટલે આજથી કદાચ આપણે ખાલી માતાજીને જ માનતા હોય, ખાલી કૃષ્ણને જ માનતા હોય, ખાલી રામજીને જ માનતા હોય કે ખાલી ગણપતિ દાદાને માનતા, તો પહેલાં શિવજીને યાદ કરજો કે જેથી ઉપર તમારું લિસ્ટમાં નામ આવે કે ભાઈ ખરેખર આ શિવ ભક્ત છે. બરાબર. પછી કહે છે કદાચ બ્રહ્મા વિષ્ણુ મહેશ 64 જોગણીઓની સ્થાપના કરતા હશે, પણ ક્યાં પછી ઘણા લોકો નથી માનતા હોતા. શંકર પ્રિય મમ દ્રોહી, શિવ દ્રોહી મમ દાસ, તે નર કરહી કલપ ભરી, ઘોર કર કુમવાસ. ખેતરમાં કડપના ઢગલા પડ્યા હોય, એમાં જે કીડા ખદબદતા હોય, એવામાં આપણો એ નરકમાં વાસ થતો હોય છે. એટલે શિવજીને ખાસ આપણે યાદ કરવાના. ઉત્તરકાંડમાં કહે છે રામજી, અતિ હરિ કૃપા જાની પર હોઈ, પાવ દેહુઈ માર્ગ સોઈ. કાંટાને કાંકરા બંને એક સાઈડથી દૂર કરી અને ગુલાબના ફૂલની પથારી કરીને, એમાં પણ આપણે તો ફૂલ કરીએ ને, ફૂલની પાંખડી કરીએ ને, તેમાં કેટલા બધા એના ઓલા ઠળિયાઈ જતા રહેતા હોય, બી પણ જતા રહેતા હોય, પણ ભગવાને તો એક એક કે મારો ભક્ત આવી રહ્યો છે તો એક એક ફૂલ જેમ શબરીજીએ પાંદડી વીણી હતી એવી રીતે વીણીને રાખ્યા હોય, અને આગળ ભક્તને ચલાવીને પાછળ પોતે ચાલે. આ અતિ, જો સારા સંસાર ઉપર કૃપા વરસે છે એટલે આપણે હાલીએ ચાલીએ છીએ, બોલીએ છીએ, પણ અતિ હરિની કૃપા જેના ઉપર થતી હોય ત્યાં ભગવાન કાંટા કાંકરા દૂર કરી અને આવા સુંદરકાંડના પગલાં કરાવતા હોય. જેનું જીવન જ સુંદરમય બનવા જઈ રહ્યું હોય એને ત્યાં સુંદરકાંડના પાવન પગલાં થતા હોય છે. બાકી ઘણા વિચારે કે આ ભાઈ કરતા તો હું બહુ મોટો નાસ્તો કરાવીશ, બહુ લાખો રૂપિયા ખર્ચીશ ને મંડપ નખાવીશ ને બહુ સરસ સુંદરકાંડ કરાવીશ. એમ સુંદરકાંડ થતો નથી. હૃદયનો ભાવ જ્યારે હોય ત્યારે સુંદરકાંડના પાવન પગલાં થતા હોય છે.
આ ભાઈને પૂછો કે કેટલા મહિનાથી મારે માત્ર વાત કરવી હતી, 2-3 મહિને વાત કરવાનો મેળ પડાયો હનુમાનજીએ. અને તમે એટલા નસીબદાર છો કે તમને આટલી જલ્દી તારીખ મળી ગઈ. જો પૈસા દઈને આ સુંદરકાંડ વેચે છે એ તો મળી જાય છે, પણ વહેંચવો છે એ નહીં મળે. તો આ ઈ સુંદરકાંડ છે કે જે આટલા નાના નાના ભાઈઓ અને આ સારા સંસારને પ્રેરણારૂપ, નાના બાળકોને આવડા છોકરાઓને બધાને પ્રેરણા થશે કે અમે સુંદરકાંડનો કરીએ. એટલે મને ખાસ એવું કેવું ગમે છે કે ભાવિક ભાઈ લોકોને તમે બોલાવો. શું કામે કે એના દ્વારા તમને એવું થશે કે નહીં, આટલા નાના છોકરાઓ, આટલા ભાઈઓ આટલા વર્ષોથી પાઠ કરે છે, તો આપણે પણ કંઈક કરીએ. જો ઈચ્છા કરહું મન માહી, હરિપ્રસાદ કછ દુર્લભ નહીં. દુર્લભમાં દુર્લભ સુંદરકાંડનો પાઠ હતો આપણી માટે. જો વરસાદ આવે તોય ફેરફાર કરવો પડે. આ તો કેટલી કૃપા કરી ભગવાને કે નિર્વિઘ્ને આ લોકો ત્યાંથી આવી શક્યા. ત્યાં વરસાદ બહુ હોય તો પણ ફેરફાર થાય, બરાબર. તો થોડીક પણ ઈચ્છા જો કરો ને તો ભગવાન સ્વયં હનુમાનજી, રામજી, લક્ષ્મણજી, સીતા માતાને લઈને બિરાજમાન થાય છે. બાકી રામજીનું સ્થાપન કરવું મારી કે તમારી કોઈની તાકાત નથી. અને હજી જો કોઈને જરા કે શંકા કે ડાઉટ હોય, એક ફૂલ, એક પાંદડું કે એક ફ્રૂટ કે એક જળનો લોટો કાંઈ પણ હલાવવાની તાકાત હોય આવીને હલાવી જાઓ. જ્યારે આવાહન થાય અને જ્યારે આવાહન પૂરું થાય અને હનુમાનજી જ્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ 64 જોગણી ઉપર સુંદરકાંડ સાંભળતા હોય છે, ત્યારે વિદાય આપીએ પછી તમે એનું કહો. ત્યાં સુધી ન ભાવિકભાઈ લઈ શકે, ન હું પણ લઈ શકું, ન તમે કોઈ પણ લઈ શકો. આટલી બધી એની તાકાત છે કે એક ફૂલનું પાન પણ હલાવી ન શકાય. તો એ વખતે જ્યારે ભાઈએ સંપુટ અપાવડાયો, મંગલ ભવને અમંગલ હારી, દ્રવહુસુ દશરથ અજીર બિહારી. મંગલનું ભવન કરવાવાળા સ્વયં રામ પહોંચી ગયા છે અહીંયા. અમંગલને હરનારા દ્રવહુસુ દશરથ, દશરથ રાજાનું હૃદય દ્રવી રહ્યું હતું. અને અજીર એટલે કે આંગણું, આપણા આંગણામાં રામજી, લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી ચારેય રમતા હતા, દોડાદોડી કરતા હતા. અને આપણો પાઠ જ્યારે શરૂ હતો ત્યારે હનુમાનજી આ છબીમાં બિરાજમાન નહોતા, પણ કરતાલ લઈને નાચતા હતા. જો તમે જોવો તો, જો તમારી ભાવના આવી હોય તો, જિનકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ તહ દેખી તૈસી. જેવી ભાવનાથી જો એવા રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નજી ચારેય રહીમાં ખૂબ રમ્યા છે અને હનુમાનજી ખૂબ નાચ્યા છે અને લાડવા ખાવા આવી ગયા છે. તો હવે થાળ પ્રસાદ આરતી કરીએ. ખૂબ ખૂબ આભાર ભાઈ તમારા બધાનો. અને ખૂબ સરસ સુંદરકાંડનો પાઠ થયો, ખૂબ સરસ, અતિ સુંદર. કે તમારો જે ભાવ હતો ત્યારે તમને ખબર નહોતી અને આ શક્તિ પચાવીને બહુ અઘરી છે. તમે એની માથે એસી રાખો ને તો એ નીતરતું હોય માણસ. એના શરીરમાં એટલી બધી ગરમી લાગી ગઈ હોય કે એને ખબર ન હોય, પણ એ હનુમાનજીની શક્તિ પચાવી અને આ 1.5 કલાક બોલવું એ સામાન્ય નહીં, એ કૃપા કરે ત્યારે જ થાય, બાકી ના થાય. તો હવે એમને પણ ભૂખ બહુ લાગી છે, લાડવા ખાવા છે અને જમી લઈએ બરાબર. અને હાથના, હૃદયના ભાવના બનાવેલા લાડવા તો કોને મળે? માં પીરસે, બીજું તો કોઈ પીરસે નહીં. તો આજે હનુમાનજી, હું તો ચોખ્ખું જ કહું છું કે હનુમાનજી મારો દીકરો છે. મારો દીકરો, મમ્મી તો ખીજાતી હોય ક્યારેક, કોઈક દિવસ ખીજાઈ જાય, ક્યારેક મારી દે, પણ માસીઓ તો કોઈ મારવા નથી. લાડવો ખાવો તો એટલા બધા લાડવા બનાવી દીધા, બરાબર. તો હનુમાનજી ખુશ થઈ ગયા કે મારા માસી ના કરે તો હું લાડવા ખાવા આવી ગયો છું. તો થાળ કરશું, આરતી કરશું. જય શ્રી રામ, 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 જય શ્રી રામ. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. જો લાડવો જો હનુમાનજીને જ મળશે, બેઠા બેઠા એકલા બે ખાસે ચોકી ભરીને ત્રાસ ભરીને, પણ તમને કણી નહીં મળે. યાદ રાખજો, જ્યાં સુધી રામજીનો જય જયકાર નહીં થાય ત્યાં સુધી કણી પણ પ્રસાદીની મળશે નહીં, અહીંથી હલવા પણ નહીં મળે. એ પાછું જોજો, ચીપકાવી દેશે ફેવિકોલથી. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, 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 રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. સિયાવર રાमचंद्र भगवान की जय, उमापति महादेव की जय, गजानन गणपति महाराज
सब संतान की जय।